રોડ, રસ્તા, ખાણ, ખનીજ, ગાયના ગોચરો ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ ગયા. પાપ ભાજપ સરકાર કરી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં સવારનો નાસ્તો બંધ કરવામાં આવ્યો છે. જૂના પરિપત્ર પ્રમાણે રાજ્ય સરકારે સવારનો નાસ્તો અને બપોરનું મધ્યાહન ભોજન જે છે તે આપવામાં આવતું હતું, પરંતુ આ નવો પરિપત્ર બહાર પડતાની સાથે રાજ્યના આ 43 લાખ બાળકો માટે માઠા સમાચાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ કચ્ચિયા. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે મોડી સાંજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે જે પરિપત્રની અંદર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 43 લાખ બાળકોને સવારનો નાસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમાં મધ્યાહન ભોજનને લઈને એક અઠવાડિયા સુધીનું બપોરના ભોજનને લઈને એક મેનુ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે વર્ષ 2017ની અંદર એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જેમાં સવારનો નાસ્તો અને બપોરનું ભોજન તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના નેતા ડૉક્ટર મનીષ દોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના કારણે રાજ્ય સરકારના આ યોજના હેઠળ 43 લાખ જે બાળકો જે છે તે કુપોષણનો શિકાર થઈ શકે છે. ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન હેઠળ આપવામાં આવતા ખોરાકમાં સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે હજારો બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે. સરકાર દર વખતે કુછ ને કુછ નવો પરિપત્ર કરે, પણ સૌથી ગંભીર વાત, સરકારે જે બાળકોને કેલરીના નામે નાસ્તો આપવાની યોજના કરી હતી એ જ યોજના પરત ખેંચી લઈ લાખો ગ્રામ્ય વિસ્તારના બાળકોને જેને ખરેખર પોષણની જરૂર છે એ બાળકોને કેલરીથી વંચિત રાખીને અને પોષણક્ષમ આહારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે. પોતાના મળતિયાને કરોડો રૂપિયા આપનાર અને એમની છબી સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે મધ્યાહન ભોજનમાં બાળકો માટેની પોષણની જે યોજના બંધ કરી છે એના કારણે બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર છે અને જે ગુજરાત કુપોષણમાં સૌથી ઊંચા દરે સતત વધી રહ્યું છે અને કુપોષણના સૌથી વધુ બાળકો ગુજરાતમાં હોય તેવા સંજોગોમાં સરકારના નિર્ણયથી કુપોષણમાં વધારો થશે અને પોષણક્ષમ આહારને વિના જે બાળકો ખરેખર સામનો કરતા હતા કુપોષણનો એ વધુ કુપોષિત થશે. કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે સરકારના નેતાઓ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરતા હતા. સરકારના નેતા કોંગ્રેસના નેતાની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે સરકારના નેતાઓ દ્વારા અત્યાર સુધી રોડ રસ્તાઓ ખાઈ જતા હતા, કોઈ જગ્યાનું બજેટ ફાળવવામાં આવે તે પણ ખાઈ જતા હતા, પરંતુ હવે આ સરકારના નેતાઓ અને સરકાર દ્વારા બાળકોનું મધ્યાહન ભોજનની અંદર જે નાસ્તો આપવામાં આવે છે તે નાસ્તો પણ ખાઈ ચૂક્યા છે. મધ્યાહન ભોજન યોજના કે જેનું નામ પ્રસિદ્ધિ માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું હતું, એમાંથી પોષણ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. અને એની પાછળનું જે કારણ આપવામાં આવ્યું છે એ ખૂબ ચોંકાવનારું કારણ છે અને ગંભીર અને હાસ્યાસ્પદ પણ છે કે આર્થિક પૈસા બચાવવા માટે આ યોજનામાં આ બાળકોના નાસ્તા ઉપર જે છે એ કાપ મૂકવામાં આવ્યો છે. આ યોજનાને કારણે નકારાત્મક અસરો પડી રહી છે. આની વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવે એવી ભલામણો કરવામાં આવી છે અને આ યોજનામાંથી નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રને લઈને આપ શું કહેવા માંગો છો તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.